સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ઈડબ્લ્યુએસ અનામતનો મુદ્દો ગરમાયો તો ગાંધીનગરમાં બિન અનામત આગેવાનોની ચિંતન બેઠક મળી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઈડબ્લ્યુએસ અનામત માટેની બેઠક યોજાઈ। ગાંધીનગર સર્કિટ હાઉસમાં બિન અનામત વર્ગના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ। રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે। બેઠકમાં દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવ્યા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા, જેમાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ વર્ગની 10% અનામતની વ્યવસ્થા કરે અને રાજ્ય સરકારે ઝવેરી કમિશન આધારે રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં આડેધડ રીતે ફાળવણી કરવામાં આવી છે, જે ખામીઓ દૂર કરી પછી ચૂંટણી જાહેર કરે તેવી માંગ ઉઠી છે। ઝવેરી કમિશનમાં જે ભૂલો છે તે દૂર કરવામાં આવે। જો આ માંગણી નહીં સ્વીકારાય તો બિન અનામત વર્ગ આગામી ચૂંટણીમાં પરચો બતાવશે। જો સરકાર નિર્ણય નહીં લે તો જનજાગૃતિ કાર્યક્રમો નક્કી કરાશે। 109 જ્ઞાતિઓના પ્રતિનિધિઓ મળીને આગળની રણનીતિ બનાવાશે। સમર્થન ન આપનારા ધારાસભ્યો અને સાંસદોના નામ જાહેર કરવાની પણ ચેતવણી અપાઈ છે। નવી 8 મનપામાં જમીન કપાતના નિયમને લઈને સરકારનો યુ-ટર્ન। નવી 8 મહાનગરપાલિકાના નોન ટીપી વિસ્તારમાં જમીન કપાત મામલે રાજ્ય સરકારે મોટો યુ-ટર્ન માર્યો છે। નોન ટીપીમાં જમીન કપાત મામલે સરકારે નિયમ રદ કર્યો। 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરાયેલો હુકમ મૂળ અસરથી રદ કરી દેવાયો છે। માત્ર 17 દિવસ પહેલા 40% કપાતને ઘટાડી 20 થી 30% કરવાની છૂટ અપાઈ હતી, પરંતુ આ નિર્ણય બાદ બિનખેતી કરાવવાની અરજીઓનો અસામાન્ય ઘસારો શરૂ થતા સરકારે લીધો છે યુ-ટર્ન। શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે કે 1 થી 17 જાન્યુઆરી વચ્ચે થયેલી તમામ મંજૂરીઓ પણ રદ કરવામાં આવે। હવે નવસારી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, વઢવાણ, મહેસાણા, પોરબંદર, વાપી અને નડિયાદમાં ફરી 40% કપાતનો જૂનો નિયમ અમલમાં રહેશે। અમદાવાદીઓ પાણીપુરી ખાતા સાવધાન, પાણીમાં અખાદ્ય કલરનો ઉપયોગ તો બેક્ટેરિયા મળ્યા। અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધે નહીં તેને લઈને પાણીપુરી વેચનાર લારીઓ એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ સ્થળેથી પાણીપુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 1121 જેટલી પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવાલાયક ન હોય તેવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। તો 77 જગ્યાએ પાણીના બેક્ટેરિયા તપાસ કરવામાં આવ્યા, જેમાં 2 જગ્યા પર પાણીના બેક્ટેરિયા મળી આવ્યા હતા અને પાણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગથી ચામડીનો રોગ પણ થઈ શકે છે। તો નોન ફૂડ કલર ખાવાથી પેટ ભારે લાગે છે, આંતરડાનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે। સુરતીઓ બહારનું ઘી, દહીં અને ગોળ ખાતા પહેલા સાવધાન, 6 સેમ્પલ ફેલ નીકળ્યા। સુરત નકલી વસ્તુઓનું હબ બની ગયું છે। પૈસાના પૂજારી બની બેઠેલા લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર ખાદ્ય ચીજોની અંદર બેફામ ભેળસેળ કરી રહ્યા છે, જેનો પર્દાફાશ કોર્પોરેશનની ફૂડ વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટમાં થયો। ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પૃથ્થકરણ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા। સુરતની વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલા ઘી, દહીં અને ગોળના કુલ 6 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબ ફેલ જાહેર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સૌથી વધુ ગંભીર બાબત ઘીના નમૂનાઓમાં જોવા મળી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટ્સના ટેબલ માર્ગેરિન અને ડભોલી 4 રસ્તા પાસેની અક્ષર ઘી સંસ્થાના ઘીના નમૂનામાં બીટા સેટોસ્ટિરોલની હાજરી જોવા મળી છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેટની ભેળસેળ કરવામાં આવી હોય। આ ઉપરાંત લસકાણા સ્થિત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલિયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે। રેલવે સ્ટેશન સામે આવેલી જાણીતી હોટેલ આકાશ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે। મીઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ભેળસેળનો ખેલ સામે આવ્યો। બમરોલીના ન્યૂ ધનલક્ષ્મી જનરલ એન્ડ કિરાણા સ્ટોરના સફેદ ગોળમાં અને વેસુના કૃષ્ણા સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે। ગોળને આકર્ષક દેખાડવા માટે કરવામાં આવતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે, જેથી વેપારીઓ અને સંસ્થાઓને નોટિસ આપીને આગળની ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે।